નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં મોહરમની ઉજવણી કરવામાં આવી। નસવાડી નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી મોહરમની ઉજવણી કરવામાં આવે છે, જેમાં સરકાર ફળિયા, મેમન કોલોની, ખાટકીવાડ વિસ્તારમાં મોહરમની ઉજવણી કરવામાં આવે છે। નસવાડી એક આદર્શ ગામ છે, જેમાં હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકો ભાઈચારાથી તમામ તહેવારોની ઉજવણી કરે છે। મોહરમમાં દરેક ધર્મના લોકો તાજિયા પાસે પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે। મોહરમના 7મા ચાંદથી તાજિયાની સ્થાપના કરીને 10મા ચાંદે તાજિયાનું વિસર્જન કરવામાં આવે છે। 10મા ચાંદે ટાઉનના અલગ અલગ વિસ્તારમાં આવેલા તાજિયાને દરબારગઢ ખાતે લઈ જવામાં આવે છે। ત્યાં દરેક ધર્મના લોકો એકત્રિત થાય છે અને મનોકામના પૂર્ણ થઈ હોય તેઓ 7 ફેરા ફેરે છે। ત્યારબાદ તાજિયાનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે। કોઈ અપ્રિય ઘટના ના બને તે હેતુથી નસવાડી પોલીસે ચાલુ વરસાદમાં પણ ખડે પગે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરેલ। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ।